લાફાકાંડમાં આપ ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે તેઓએ જામીન મેળવવા હાઈકોર્ટમાં જવું પડશે. મહત્વનું છે કે અગાઉ વનકર્મીઓ પર હુમલા કેસમાં માંડ શરતી જામીન પર છૂટેલા દેડિયાપાડા આમ આદમીના ધારાસભ્ય ચેતર વસાવાની બીજી વખત લાંબો જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે ધારાસભ્ય ચેતર વસાવાની લાફાકાંડ સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડશે. નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ જામીન નામંજૂર કર્યા છે. ધારાસભ્ય ચેતર વસાવા પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં 5 જુલાઈથી જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચેતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે સરકારી પક્ષે ચેતર વસાવાના જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી. અગાઉના વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા છે. જામીન નામંજૂર થતાં ચેતર વસાવાએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.